અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. હવે વાત ગુજરાતના એવા ગામડાની કે જેની ચર્ચા ચારે કોર છે, જ્યાં ઘણીવાર આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોઈએ તો પણ રસોડા અલગ અલગ હોય છે. આપને આશ્ચર્ય થશે કે મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાનું ચાંદણકી ગામ અનોખું છે. અહીં સમગ્ર ગામ એક રસોડે જમે છે અને આ વાત જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કરી ત્યારથી આ ગામ ફરી ચર્ચામાં આવી ચૂક્યું છે. વડાપ્રધાનના મુખેથી પ્રશંસા સાંભળતા ગામના લોકોમાં ખુશીનો માહોલ છે. પીએમ મોદીએ આ પહેલને સામાજિક એકતાનું પ્રેરણાદાયી મોડલ ગણાવ્યું. ચાંદણકી ગામની ઓળખ દેશ વિદેશ સુધી તેમણે પહોંચાડી. તો સાંભળીએ કે વડાપ્રધાને આ અનોખી સેવા વિશે શું કહ્યું હતું. गुजरात में बेचराजी के चंदन की गांव की परंपरा अपने आप में अनूठी है. अगर मैं आपसे कहूं कि यहाँ के लोग, विशेषकर बुजुर्ग, अपने घरों में खाना नहीं बनाते तो आपको हैरत होगी. इसकी वजह गांव का शानदार कम्युनिटी किचन. इस कम्युनिटी किचन में एक साथ पूरे गांव का सबका खाना बनता है और लोग एक साथ बैठकर भोजन करते हैं. बीते 15 वर्षों से यह परंपरा निरंतर चली आ रही है. इतना ही नहीं, यदि कोई व्यक्ति बीमार है तो उसके लिए टिफिन सर्विस भी उपलब्ध है. यानी होम डिलीवरी का भी पूरा इंतजाम है. गांव का ये सामूहिक भोजन लोगों को आनंद से भर देता है. ये पहल न केवल लोगों को आपस में जोड़ती है, बल्कि इससे पारिवारिक भावना को भी बढ़ावा मिलता है. ચાંદણકી ગામના સરપંચ પૂનમભાઈ પટેલે વડાપ્રધાનનો આભાર માન્યો હતો અને કહ્યું કે વડાપ્રધાનની પ્રશંસાથી ગ્રામજનો ઉત્સાહિત છે અને ભવિષ્યમાં પણ ગામ એકતાની આ પરંપરા અવિરતપણે જાળવી રાખશે. અને અમારું ગામ 15 વર્ષથી સળંગે સળંગ એક જ રસોડે જમે છે. અને આજે જે મોદી સાહેબે મન કી બાતની અંદર જે નોંધ લીધી, ગામ વિશે જે ચર્ચા કરી, એનાથી અમે બહુ ગૌરવાન્વિત અનુભવીએ છીએ. અને આખું ગામ ખુશ છે આ બાબતથી કે બહુ આટલા ઊંચા લેવલે, વર્લ્ડ લેવલે આને અમારા ગામનું નામ પહોંચી ગયું. છેલ્લા 15 વર્ષથી સતત ચાલતા એક ગામ એક રસોડું અભિયાન હેઠળ તહેવારો અને સામૂહિક પ્રસંગોએ 600 થી 700 લોકો એક જ રસોડામાં ભોજન કરે છે, જે ગામની એકતા અને સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. અરે એ તો અમારા માટે ઘણું ગર્વ કહેવાય, કારણ કે આજે નાનું ગામ, ખોબા જેવું ગામ અને સરહદ ઉપર છે, જિલ્લાની સરહદ ઉપર કહેવાય ગામ, છતાંય એને જો આ રીતે વડાપ્રધાન જેવા નરેન્દ્ર મોદીભાઈ જેવા આપતા હોય તો ઘણું ગર્વ કહેવાય અમારા માટે. કહેવાય છે કે જેના અન્ન ભેગા તેના મન ભેગા. આ જ વિચારને આ ગામ સાર્થક કરી રહ્યું છે. આ ગામ પાસેથી અન્ય ગામોએ પણ પ્રેરણા ચોક્કસ લેવી જોઈએ. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.